वडोदरा महानगर पालिका का 6,000 करोड़ का जंबो बजट कल पेश किया जाने वाला है। बजट सत्र अब नज़दीक है, तब कल महानगर पालिका के कमिश्नर की ओर से स्थायी समिति में रिवाइज्ड और ड्राफ्ट बजट को पेश किया जाएगा। बजट में खासकर विश्वामित्री प्रोजेक्ट के साथ नए ब्रिजेस, वाटर ट्रीटमेंट प्लांट, सुएज ट्रीटमेंट प्लांट समेत के कई कार्य लिए जाएंगे। वैसे इससे पहले वडोदरा महानगर पालिका की ओर से नागरिकों के पास से बजट के लिए सुझाव भी मंगाए गए थे और कई लोगों की ओर से इस बजट के लिए अपने अपने इलाके की समस्याओं को लेकर शिकायत भी की गई है। तब कल के बजट में कौन कौन से काम लिए जाते हैं ये तो कल ही पता चल पाएगा। પાર્ટિસિપેટરી બજેટના ભાગરૂપે જે નવતર પ્રયોગ વડોદરા મહાનગરપાલિકાએ આ વર્ષે કર્યું હતું, તો સંસ્કારી નગરીને શોભે તેવા સૂચનો, ખૂબ સારા સૂચનો લોકોએ જનભાગીદારી દર્શાવવા માટે આપેલ છે। દરેક પાણી, ડ્રેનેજ, રસ્તા, પુલો, વરસાદી ગટર, વહીવટને લગતા સૂચનો, ટેકનિકલ સૂચનો, સફાઈ લગતના ને એવા ઘણા બધા સૂચનો, લગભગ 1600થી વધુ સૂચનો આવેલા છે। 600થી વધુ લોકોએ પાર્ટિસિપેટ કર્યો છે અને એનો બી બધી જે ચિતાર છે અમે કાલે બજેટ અત્યારે એની વર્ગીકરણ એ બધું થઈ રહ્યું છે અને એનો ચિતાર બી અમે આપને બજેટમાં કાલે આપીશું। કોઈ બી મહાનગરપાલિકાનું બજેટ જે હોય છે પ્રજાલક્ષી જ બજેટ હોય છે, કારણ કે મહાનગરપાલિકા જ એક એવી છે કે જે સીધી નાગરિકો સાથે સંકળાયેલી હોય છે અને મૂળભૂત, જેવું મેં પહેલાં બી મારા એમાં અત્યારે કીધું કે ભાઈ મૂળભૂત સુવિધાઓ લગતનું બજેટ હોય છે। અમારું ફોકસ પાણી, ડ્રેનેજ, વરસાદી ગટર, રસ્તા અને આ કે જે બેઝિક નેસેસિટીઝ છે, તો એ જ પ્રકારનું પ્રજાલક્ષી અને લોકોના સુખાકારી માટેનું બજેટ હશે। બજેટની કામગીરી અમે ઓક્ટોબર માસથી શરૂ કરતા હોઈએ છીએ। અમારા ડિપાર્ટમેન્ટમાં વાત કરીએ તો 5-7 લોકો એક્ટિવલી આમાં દિવસ રાત કામ કરતા હોય છે, એટલે લગભગ 2 મહિના છેલ્લા તો લગભગ રજાઓ બી નથી લેતા, પરંતુ ખાલી હિસાબી શાખા નથી હોતી। આમાં અમારા દરેક વિભાગના એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર્સ, HODs, ડેપ્યુટી ઇન્જિનિયર અથવા તો નીચેનો જે કર્મચારી, દરેકનો ખૂબ ઇન્વોલ્વમેન્ટ હોય છે, ત્યારે જ એનું એક સારું આઉટકમ અમે બજેટના સ્વરૂપે મૂકતા હોઈએ છીએ। જેવું કીધું, બજેટ એ અમે નેક્સ્ટ યર કઈ રીતે શહેર કઈ દિશામાં જશે એનું એક ચિતાર હોય છે। તો એમાં દરેકના સાથ સહકાર વગર પદાધિકારીઓ છે અમારા ચૂંટાયેલી પાકના, કાઉન્સિલરશ્રીઓ, બધાના સાથ સપોર્ટ આમાં મળતો જ હોય છે અને ત્યારે જ આ તૈયાર થતું હોય। 500-600 કલાક આમ એમ અમારા આવર્સ ગણીએ, પણ એમાં જો નંબર ઓફ પર્સન્સ ઉમેરીએ તો વધુ બી થઈ જાય, પણ આમ અમારા 60 ડેઝ જેટલું આમ ગણીએ આની અંદર કે ભાઈ રૂટીન કામ ચાલતું હોય, पर एक्टिव पार्टिसिपेशन छेल्ला 20-25 दिवस में वधारे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।